नमस्कार, मैं हूं रत्ना और आप देख रहे हैं सी न्यूज भारत। आइए रुक करते इस खास खबर की ओर। खबर अहमदाबाद से है, जहां विश्वविद्यालय पुलिस स्टेशन के अंतर्गत गुलबाई टेकरा क्षेत्र में एक शादी समारोह में डीजे रोकने की कोशिश कर रहे एक पुलिसकर्मी पर भीड़ ने पत्थरों से हमला कर दिया, जिससे वो गंभीर रूप से घायल हो गया। घटना की सूचना मिलने पर पुलिस अधिकारी और पुलिस बल मौके पर पहुंचा और स्थिति को नियंत्रण में किया। साउंड की सिर्फ 2 घंटे की अनुमति के बावजूद डीजे ज्यादा समय तक बजता रहा। बाद में स्थानीय निवासियों ने इसकी सूचना कंट्रोल रूम को दी है। जब पीसीआर वैन डीजे बंद कराने गई तो मामला गर्मा गया और कुछ लोगों ने पुलिस पर पथराव कर दिया। वैन पर भी हमला किया गया, जिससे एक पुलिसकर्मी घायल हो गया। घायल पुलिसकर्मी को तुरंत इलाज के लिए अस्पताल ले जाया गया। इस मामले में यूनिवर्सिटी पुलिस ने करीब 25 से 30 लोगों के खिलाफ दंगा फसाद और पुलिस ड्यूटी में बाधा डालने जैसे अपराधों के तहत शिकायत दर्ज की थी और पुलिस ने इस मामले में 7 से 8 लोगों को गिरफ्तार कर लिया है और लोगों की गिरफ्तारी के प्रयास किए जा रहे हैं। अन्य लोगों की गिरफ्तारी के लिए और टीमें गठित करके आरोपियों की तलाश शुरू कर दी गई है। वहीं मामले को लेकर एसीपी का क्या कुछ कहना है, आप भी सुनिए। जगाभाई मकवाणाना पुत्रना लग्न हता। ए प्रसंगे एमना परिवाરના સભ્યો મેહુલભાઈ ઈશ્વરભાઈ દ્વારા તેમના લગ્ન પ્રસંગે લાઉડસ્પીકર વગાડવા અંગેની પરવાનગી માટે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં અરજી આપેલી હતી, જે અન્વયે ધીમું વગાડવાની શરતે ઓછી માત્રામાં અવાજની અને 18:30 થી 20:30 સુધી ફક્ત 2 કલાક માટે લાઉડસ્પીકર વગાડવાની પરવાનગી એમને આપવામાં આવેલી હતી। પરંતુ સમય અવધિ પૂર્ણ થયા બાદ પણ રાત્રિના 10 વાગ્યા પછી આશરે 10:15 વાગ્યાના સુમારે તેમને વધારે માત્રામાં અવાજથી કોલાહલ થતો હોય, જેથી કોઈ વટે માર્ગો કે સ્થાનિક રહીશ દ્વારા અમદાવાદ શહેર પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરેલી હતી, જે અમદાવાદ શહેર પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા એ મેસેજની કાર્યવાહી કરવા માટે ગુજરાત યુનિવર્સિટી 1 મોબાઈલમાં ફરજ બજાવતા નરવતસિંહને સૂચના મળેલી હતી, જેઓ તાત્કાલિક 3 મિનિટની અંદર જે કંટ્રોલ રૂમમાં આપેલ સૂચનાવાળી જગ્યાએ પહોંચી ગયેલા હતા અને ત્યાં જે ડીજે જે છે વધારે માત્રામાં અવાજ વગાડી રહેલા હતા, જે એમને બંધ કરીને કાર્યવાહી કરવા માટેની તજવીજ કરેલ હતી, જેથી એ નારાજ થયેલા હતા। તાત્કાલિક એમને ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશને ફોન કરી અને બીજી પોલીસની મોબાઈલો બોલાવેલી હતી અને દરમિયાનમાં વધારે લોકો નારાજગી થતા અને એમની સાથે ઉગ્ર બોલાચાલી કરી અને તકરાર કરતા હોય, જેથી આજુબાજુના બીજી પોલીસની મોબાઈલો પણ મદદ માટે બોલાવેલી હતી। તાત્કાલિક આજુબાજુની મોબાઈલો અને પોલીસની કાર્યવાહી 5 મિનિટમાં બધા સર્વે જગ્યાએ પહોંચી ગયેલા અને એ જે ડીજેનો સાઉન્ડવાળો જે આઈસર ટેમ્પો હતો એમની સાથે પોલીસ કોન્સ્ટેબલને બેસાડી અને પોલીસ સ્ટેશન લઈ જઈ અને કાર્યવાહી કરવા માટેની તજવીજ કરતા હતા। એ દરમિયાનમાં અંધારામાંથી દૂરમાંથી આસપાસના લોકો એકઠા થયેલા હતા, 25 થી 30 જેટલા। એમને પોલીસ ઉપર જે ઈંટો અને પથ્થરોના ઘા કરેલ હતા, જેના ભાગરૂપે આ નરવતસિંહને ગાલના ડાબી બાજુના ભાગે તેમજ કપાળમાં ભાગે પથ્થરો વાગતા સાદી ઈજા થયેલી છે અને એક હોમગાર્ડ જે હતા મદદમાં, એ હોમગાર્ડને પણ ડાબી બાજુના ભાગમાં વાગતા માથામાં આ મોઢાના ભાગે એમને પણ ઈજા થયેલ છે। આ બંને પોલીસ અધિકારી કર્મચારીઓ જે યુનિફોર્મમાં નિયત ગણવેશમાં સરકારી પોલીસની મોબાઈલમાં ફરજ ઉપર હતા એવું જાણવા છતાં આ પોલીસના ફરજમાં રૂકાવટ કરી, અડચણ કરી અને આપેલ સૂચનાની અવગણના કરતા તેમના વિરુદ્ધ નરવતસિંહ જે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ છે એમને ફરિયાદ આપેલી હતી, જેમાં જેમના ઘરે પ્રસંગ હતો એવા ધીરુભાઈ જગાભાઈ મકવાણા તેમજ એમના પરિવારના સભ્યો તેમજ આજુબાજુના રહીશો ધીરુભાઈ જેઠાભાઈ મકવાણા, દિલીપભાઈ ધનાભાઈ, વિનોદભાઈ રામાભાઈ વગેરે મળીને આશરે 25 થી 30 જેટલાનું ટોળું વિરુદ્ધ ગુનો દાખલ થયેલ છે, જે ફરિયાદના ભાગરૂપે ગઈકાલે રાત્રે તાત્કાલિક નાયબ પોલીસ કમિશનર ઝોન 7 સાહેબ જે ચાર્જમાં હતા એ તેમજ તેમની ટીમના સભ્યો અને આજુબાજુમાં પહોંચી જઈ રાઉન્ડ અપ કરી અને 3 જેટલા આરોપીને ગઈકાલે રાઉન્ડ અપ કરેલા હતા અને વધુ આજે ટીમો બનાવી અને કાર્યવાહી થઈ રહેલ છે। હજુ વધુ 4 આરોપીઓ હસ્તગત થયેલાની હકીકત જાણવા મળેલ છે। હાલની સ્થિતિમાં ટોટલ આ બમે નામજોગ જે ફરિયાદ દાખલ થયેલી હતી એ પૈકીના 7 થી 8 જેટલા આરોપીઓને રાઉન્ડ અપ કરેલા છે અને એના વિરુદ્ધ અત્યારે તપાસ આધારિત પુરાવામાં જે વિડીયો કે આ તે જે મળેલા હતા એમાંથી કોયરાની ઓળખ કરી અને હજુ વધુમાં વધુ જે પણ ગુનામાં આરોપી સંડોવાયેલા છે તેમજ આ ડીજે સંચાલક જે છે એમનું પણ ડીજે વાળાને બોલાવી અને એમના વિરુદ્ધ પણ કાયદેસર કાર્યવાહી કરવાની તજવીજ ગુજરાત યુનિવર્સિટી પોલીસ દ્વારા ચાલી રહી છે।
अहमदाबाद से सी न्यूज़ संवाददाता योगेश गोस्वामी की रिपोर्ट। फिलहाल इस खास रिपोर्ट में बस इतना ही। देश और दुनिया की तमाम बड़ी खबरों के लिए देखते रहिए सी न्यूज़ भारत।